વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દિલ્હી ખાતે પ્રગતિ મેદાન ઉપર પરીક્ષા પે ચર્ચા કરવામાં આવી। તેનું ટેલિકાસ્ટ આખા ભારતમાં કરવામાં આવ્યું, જેમાં 2 કરોડ 26 લાખ બાળકો, શિક્ષકો, વાલીઓ જોડાયા હતા। જેના ભાગરૂપે ડભોઈ ખાતે દયારામ હાઈસ્કૂલમાં પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમમાં દર વર્ષે શાળાકીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં ઉપસ્થિત થનાર વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન થતું હોય છે, જેમાં વિદ્યાર્થીઓના પરીક્ષાનો ડર, દબાવ, તણાવ વગેરેમાંથી કેવી રીતે બહાર આવવું, માતા-પિતા, શિક્ષકને વિદ્યાર્થીઓ પ્રત્યેની આકાંક્ષા અને અપેક્ષાઓ વચ્ચે બાળક હંમેશા મૂંઝાતું હોય, એક માનસિકતા અનુભવે છે, તેનાથી બહાર આવી ડર સહિત વાતાવરણમાં મુક્તપણે પરીક્ષા આપી શકે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરક ઉદ્બોધન કરવામાં આવ્યું, જેને વડોદરા જિલ્લા પ્રમુખ અશ્વિનભાઈ વકીલ, દીપકભાઈ ભોયવાલા, યોગેશભાઈ પટેલ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આગેવાનોએ નિહાળ્યો હતો। मैदान में माननीय नरेंद्र मोदी साहेब साथे परीक्षा पे चर्चाનો કાર્યક્રમ ચાલી રહ્યો, તેમાં વડોદરા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની 400 જેટલી શાળાઓમાં ભાગ લેવાયો, તેમજ સરકારી શાળાઓમાં 437 સરકારી શાળાઓ, આમ 917 શાળાઓમાં परीक्षा पे चर्चा कार्यक्रम टेलिकास्ट જોવામાં આવ્યો। આ પરીક્ષા પે ચર્ચાના કાર્યક્રમની અંદર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બાળકો તણાવ મુક્ત રીતે કઈ રીતે પરીક્ષા આપી શકે, આમાં વાલીઓની શું ભૂમિકા છે, શિક્ષકોની શું ભૂમિકા છે, એ બાબતે ચર્ચા કરવામાં આવે છે। આ ચર્ચાની અંદર આખા ભારતની અંદર 2 કરોડ 26 લાખ જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ પરીક્ષા પે ચર્ચામાં ભાગ લીધો છે। ઇમરાન મલેક, દિવ્યાંગ ન્યૂઝ, ડભોઈ, વડોદરા।